નવસારીમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે। 60 ગામોમાંથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર થાય છે, જેની જમીન સંપાદનનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં સ્થાનિકોએ જમીન સંપાદનનો વિરોધ કર્યો છે। વાંસદાના, ચીખલી અને નવસારીના અસરગ્રસ્ત લોકો હાલ વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે। નવસારીથી અગત્યના સમાચાર કે જ્યાં 60 ગામના લોકોએ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે। આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન જે થઈ રહ્યું છે તેના લઈને તેઓનો વિરોધ છે અને આ અંગે પૂરી જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, 60 ગામના લોકો રસ્તા પર આવ્યા છે, શું કહેવું છે તેઓનું? જી વિધિ, સમગ્ર જે કંઈક વિરોધની વાત કરીએ તો ભારતમાલા પ્રોજેક્ટ એટલે જે કંઈક નવસારી સમગ્ર ગુજરાત અને ભારત દેશના જે કંઈક ધાર્મિક સ્થળો છે, ધાર્મિક સ્થળોને જોડતો એક હાઈવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે, જેને લઈને લોકોની જમીન સંપાદિત થવાની છે। ખાસ કરીને નવસારી જિલ્લામાંથી જે કંઈક ફળદ્રુપ જમીન કહેવાય, ખેતી લાયક જમીન કહેવાય, એવી જમીનો સંપાદિત થવાની છે। તદુપરાંત જે આંબા, કેરી, ચીકુ જેવા જે કંઈક ફળાવ ઝાડો છે એ ઝાડો કપાવાના છે। એટલે સમગ્ર જે કંઈક ગ્રામ્ય વિસ્તાર છે અને શહેરી વિસ્તાર છે, વિસ્તારમાંથી ફળદ્રુપ જમીનોમાંથી આ પ્રોજેક્ટ જવાનો, જેને લઈને કેટલાક લોકો ઘર વિહોણા પણ થવાના છે, જેને લઈને લોકો વિરોધમાં ઉતર્યા છે અને હાલના તબક્કે ચીખલી મામલતદાર કચેરીએ પર પહોંચ્યા છે અને જ્યાં વિરોધ નોંધાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી નવસારી જિલ્લામાંથી 5 જેટલા પ્રોજેક્ટો માટે 1500 હેક્ટરથી વધારે જમીન જે સંપાદિત થઈ ચૂકી છે, જેને લઈને હજુ પણ જે કંઈક ભારતમાલા પ્રોજેક્ટ આવશે તો વધુ જમીન સંપાદિત થશે અને જે કંઈક ખેતીના ઉત્પાદન પર સીધી અસર થશે, એને લઈને લોકો વિરોધમાં ઉતર્યા છે। અને ખાસ કરીને જે કંઈક એ વિસ્તારના ધારાસભ્ય, વાંસદા વિસ્તારના ધારાસભ્ય આ સમગ્ર જે કંઈક આંદોલન છે એનું નેતૃત્વ કરી રહ્યા છે અને કોઈ પણ ભોગે જમીન ન આપવા માટે આ જે કંઈક વિસ્તારના અસરગ્રસ્ત લોકો છે એ રસ્તા પર ઉતર્યા છે। વિધિ, આભાર નિલેશ તમામ જાણકારી બદલ। તો વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં તમામ લોકો અત્યારે ચીખલી મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે।